डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્ય માટેનું શિક્ષણ, એમાં આપણે બ્લોક 3 પારસ્પરિક સંબંધોનું કૌશલ્ય ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલ્સની આપણે વાત કરતા હતા, જેના એકમ 10 ઇમોશન્સ મેનેજમેન્ટ એટલે કે ભાવનાઓ ઉપર નિયંત્રણની વાત આપણે કરતા હતા. આજે આપણે 10.5ની વાત આપણે આગળ કરીશું. મિત્રો, આપણે આગળ અભ્યાસ કર્યો કે ગુસ્સો જે છે એ એક પ્રકારની એક એવી ભાવના છે કે જે આપણે અને આપણા સ્વપ્નોને ખતમ કરવાનું સામર્થ્ય રાખે છે. ગુસ્સાથી વિવેક ગુમાવાય છે, ગુસ્સાથી ભાષા ઉપરનો કાબુ ગુમાવાય છે અને જે લાંબા ગાળે આપણને નુકસાનકારક સાબિત થાય છે. કોઈની પર ગુસ્સો કર્યા પછી, સોરી કહ્યા પછી પણ આપણે જાણે કોઈ જગ્યાએ ખીલી મારી હોય અને ખીલી કાઢીએ તો પણ એ ખીલીનો મારવાનો જે છેદ જે છે એ પૂરાતો નથી. એમ સામેની વ્યક્તિમાં આપણે જે કંઈ ગુસ્સો કરીએ છીએ તેમાં અને એના લીધેથી પડેલો જે છેદ છે એ પૂરી શકાતો નથી. તો આપણે આ એકમમાં મુખ્ય ભાવનાઓનો અભ્યાસ કરવો જરૂરી છે અને સાથે સાથે ગુસ્સાને કાબૂમાં રાખવા માટેની કેટલીક બાબતો જે છે, સરળ સૂચનો છે, એની પણ આપણને જાણકારી મળશે. ગુસ્સો જે છે એક પ્રકારનો એવો આવેગ છે જે કુદરતી આવેગ છે. જેમ આપણને કોઈના ઉપર સ્નેહ થાય, પ્રેમ થાય અથવા તો દયા ઉપજે, કરુણા ઉપજે, એમ ગુસ્સો પણ એક કુદરતી લાગણી છે અને એ આપણને જાણ કરવા માટેની એક પ્રકૃતિની રીત છે કે આપણા જીવનમાં કંઈક અણગમતું અથવા તો કંઈક ખોટું થઈ રહ્યું છે એવું દેખાય છે. તો ગુસ્સો જે છે એ કોઈ પ્રકારના આકસ્મિક હુમલા અથવા તો આપણી સુખાકારી માટે એક રક્ષણાત્મક પ્રતિભાવ તરીકે એ ગુસ્સો દેખાય છે. કોઈ પણ લાગણીની જેમ મનોવૈજ્ઞાનિક ફેરફારોની સાથે સાથે શરીરમાં શારીરિક ફેરફારો પણ થાય છે અને જ્યારે આપણને ગુસ્સો આવે છે ત્યારે કેવા પ્રકારના ફેરફારો થાય છે તે જોઈએ. કે એક રસ છે આપણા શરીરમાં, ગ્રંથિ જે છોડે છે જેનું નામ છે એડ્રેનલાઇન, અને ગુસ્સો થાય છે ત્યારે તેનો પ્રવાહ વધે છે. ગુસ્સો કરીએ ત્યારે શરીરનું બ્લડ પ્રેશર પણ વધે છે. ઘણા લોકો કહે છે કે હું ગુસ્સાથી પાગલ થઈ રહ્યો છું, મારું લોહી ઉકળી રહ્યું છે, અને વધુ ગુસ્સામાં જે છે એ શરીર એ તણાવ અનુભવે છે અને ઘણી વખત એ આપણું શરીર ધ્રુજવા પણ માંડે છે. તો ગુસ્સો શું છે? મનોવૈજ્ઞાનિક TW સ્મિથ એવું કહે છે કે ગુસ્સો એક એવી અપ્રિય લાગણી છે જે કોઈને ગમતો નથી. ગુસ્સે થનાને પણ નથી ગમતું અને જેની ઉપર ગુસ્સે થઈ છે તેને પણ નથી ગમતું. તો એવી અપ્રિય લાગણી છે, પ્રિય લાગણી નથી આ, જેની તીવ્રતા ચીડ અને પજવણી કે સતામણીથી એ જનૂન અને ઉન્માદ સુધી પહોંચે છે. ઘણી વખત ગુસ્સામાં વિવેકભાન ભૂલીને આપણે કંઈક બોલીએ છીએ અને પછી પસ્તાઈએ પણ છીએ. પણ એ ઉન્માદ ત્યાં સુધી પહોંચે છે કે કોઈક વખત એ શારીરિક પ્રતિક્રિયા પણ એ થાય છે, જેમ કે કોઈની ઉપર હાથ ઉપાડવો, અને એ બધું ક્ષણિક થાય છે. એટલા માટે એક ક્ષણવારમાં શું બની જાય એ કોઈને ખબર પડતી નથી. એટલા માટે આપણે આ બાબતને બરાબર ધ્યાનમાં લેવી જોઈએ કે આ એક અપ્રિય લાગણી છે, એ કોઈને ગમતી નથી. અને આપણે રોજિંદા જીવનમાં આવી ઘણી પરિસ્થિતિઓનો સામનો પણ કરીએ છીએ. આપણને ગુસ્સો આવે છે. ગુસ્સાના સામાન્ય કારણો જોઈએ તો એ આવા પ્રકારના છે કે નિરાશા એટલે કે ફ્રસ્ટ્રેશન, અથવા તો કોઈ આપણને ઘા કરી જાય, કોઈ જખમ શબ્દોથી ઊભા કરી જાય,
કોઈ વાણીથી આપણને પ્રોવોક કરે, કોઈ આપણને ઉશ્કેરે, ટોન્ટ મારે, આપણને હર્ટ કરે, આપણી લાગણીઓ ગવાવે, કોઈ આપણને પજવણી કરે, હેરેસમેન્ટ કરે, કોઈ આપણને અન્યાય કરે, સામાન્ય રીતે બાળકોની અંદર આ અન્યાયની લાગણી વધારે ઠેસ પહોંચાડતી હોય છે. આપણે કોઈ અયોગ્ય માંગ અને ટીકાઓ આપણી કોઈ કરે, આપણી પાસે કોઈ અયોગ્ય માગણી કરે અને જે આપણને ઠીક નથી લાગતી, તો આવી બધી બાબતો એ જે છે એ ગુસ્સાનું કારણ બને છે. ઘણી વખત આપણી પ્રિય વસ્તુઓ, લોકો અને વિચારો સામે આવતી ધમકીઓ કે પડકારો લોકો અલગ અલગ રીતે અને વિવિધ કારણસર ગુસ્સાનો અનુભવ કરે છે. જ્યારે આપણી પ્રિય વસ્તુ ખોવાય ત્યારે પણ આપણને ચીડ થાય છે. કોઈ એ વસ્તુ પડાવી લે તો પણ ચીડ થાય છે. કોઈ વસ્તુ એ ચોરી લે તો પણ ગુસ્સો થાય છે. કોઈ પણ માણસ એ આપણને ધમકી આપે, પડકાર ફેંકે તો પણ આપણે ગુસ્સાનો અનુભવ કરીએ છીએ. અને જે ક્રોધ જે છે એ આપણની જે બાબત જે તીવ્રતાથી આવે છે એ સામેની વ્યક્તિને પણ એ પજવે છે. કારણ કે તમે ગુસ્સે થતા હોય અને સામેની વ્યક્તિ હસતી હોય એવું બને નહીં. એ પણ કોઈને કોઈ જાતનો પ્રતિચાર અથવા તો પ્રતિક્રિયા આપે છે. બહુ સંયમી માણસ હોય તો થોડીક વાર પછી આપે, પણ છેવટે તો જો તમે ગુસ્સો કરવાનું બંધ ના કરો તો એ પણ એ પ્રતિચાર આપતી હોય છે. એટલે કે આ જે વિષમતા જે છે ગુસ્સાની, એના લીધે આપણને એ નિયંત્રણ કરી શકતા નથી, આપણને મુશ્કેલીમાં મૂકે છે અને પાછળથી આપણને પસ્તાવો પણ થાય છે. આપણે ઘણી વખત એને ન્યાયિક રીતે મૂલવવા પ્રયત્ન કરીએ છીએ કે હું તો ગુસ્સો કરવાનો નહોતો, પરંતુ એણે આમ કર્યું. સામેની વ્યક્તિ જ્યારે કોઈ પણ રીતે આગળ આપણે કારણો કહ્યા એ પ્રમાણેનું કોઈ પણ કામ અથવા તો એવું કારણ કરે કે જેથી તમારામાં ગુસ્સો જન્મે એવું કંઈ પણ કાર્ય કરે, ત્યારે ગુસ્સે થવા સિવાયના બીજા ઘણા બધા વિકલ્પો આપણા હાથમાં હોય છે. સસ્મિત એને ટાળવું, અથવા તો એની વાત આપણે આગળ કરીશું, પરંતુ એનો પ્રતિભાવ, એ સામેની પ્રતિક્રિયાનો પ્રતિભાવ આપવો એ આપણા હાથમાં છે. ધારીએ તો આપણે ગુસ્સો પણ ઓછો કરી શકીએ છીએ અને કોઈક વખત તે પરિસ્થિતિ વિશેની સમજણને લીધે એ ગુસ્સો વધારે થાય છે. ઘણી વખત સામેવાળાનો પ્રતિચાર છે એ વાસ્તવિક પણ હોય. જુઓ, આમાં આપણે કહેવત છે કે એક હાથે તાળી ના પડે. એટલે કે જ્યારે કોઈ પણ ઝઘડો થાય ત્યારે બંને વ્યક્તિ સાચી હોય તો ગુસ્સો થવાનો સંભવ જ નથી, પરંતુ કાં તો અણસમજના લીધે, કાં તો ગેરસમજના લીધે, ગેરમાન્યતાને લીધે જ્યારે કોઈ પણ એક વ્યક્તિને એ બાબતમાં જ્યારે કોઈ એવું લાગે કે સામેવાળી વ્યક્તિ અસત્ય છે અથવા તો ખોટી છે, ત્યારે તે ગુસ્સો આવે છે. મુલ્લા નસરુદ્દીનની એક વાર્તા છે. એક વખત મુલ્લા બેઠા બેઠા કંઈક કામ કરી રહ્યા હતા અને પડોશીમાં ઝઘડો થયો. ત્યારે મુલ્લાના પત્ની આવીને એમને કહે છે કે જુઓ ને, આજુબાજુવાળા ઝઘડે છે. મુલ્લા શાંત રહે છે. ત્યારે બાજુમાંથી એક પડોસણ આવીને કહે છે કે સામેવાળી વ્યક્તિ આમ કર્યું તેમ કર્યું, એના લીધે હું ગુસ્સે થઈ, એનો વાંક છે. મુલ્લા કહે છે તમે સાચા છો. ત્યાર પછી બીજા બેન આવે છે. એ જે પહેલાં મળીને ગયા એના ઉપર આક્ષેપો કરે છે અને ત્યારે મુલ્લા એમને પણ એવું કહે છે તમે પણ સાચા છો.
આ બંનેનો જ્યારે મુલ્લા તમે સાચા છો જવાબ આપે છે ત્યારે મુલ્લા નસરુદ્દીનના પત્ની બહાર આવે છે અને કહે છે કે જો બંને સાચા હોય તો ઝઘડો કેવી રીતે થયો? ત્યારે મુલ્લા નસરુદ્દીન એને પણ જવાબ આપે છે કે તું પણ સાચી છું. અર્થાત કે જે બાબતમાં આપણને અસર થતી નથી, જે ઝઘડાના લીધે આપણને કંઈ પરિણામ આપણા નુકસાનકારક કે આપણા ફાયદામાં નથી હોતું ત્યારે, અથવા તો જેને આપણે સાથે કંઈ લેવા દેવા નથી, તો એવી બાબતોમાં શું કામ રસ દાખવવો? ઘણી વખત આપણે ગુસ્સે થવાના કારણોમાં બીજાની બાબતોમાં દખલઅંદાજી કરીએ છીએ, કોઈની ઉડતી બાબત આપણે આપણા માથે લઈ લઈએ છીએ અને પરિણામે આપણામાં ગુસ્સો જન્મે છે. તો ગુસ્સાને અસરકારક રીતે નિયંત્રણમાં લાવવાનું એ આપણે શીખવું જોઈએ, જે આપણે ખરેખર શીખતા નથી. એવો એક સર્વે છે કે 5 ભારતીયોમાંથી એકને ગુસ્સા વ્યવસ્થાપન વિશેની સમસ્યા છે. એટલે એંગર મેનેજમેન્ટ એ કરી શકાતું નથી. કેવી રીતે એ કરી શકાતું? તેના કારણો શું છે? તો ઘરેલું હિંસા, રોડ ઉપર ક્રોધાવેશ એટલે કે રોડ રેજીસ, રસ્તા ઉપર જતા હોય આપણી આગળ કોઈ ગાડી બેફામ હંકારતું અથવા તો સામેથી કોઈ આ ગાડી આવે તો વારંવાર હોર્ન મારે પાછળતું આવતું વાહન, આ બધું. કાર્યસ્થળ પર હિંસા, વર્કપ્લેસ પર આપણી સાથે અથવા તો આપણા સહકર્મચારી સાથે કોઈ એવી ઘટના બને, અન્યાય થાય, અથવા તો આપણા વ્યસનો જે વિવેકભાન ભૂલાવે છે. તો ખરાબ ગુસ્સાના વ્યવસ્થાના આ બધા જે છે એ બાહ્ય કારણો છે. આગળ કહ્યું એમ, ગુસ્સો જો યોગ્ય રીતે અને યોગ્ય સમયે નિયંત્રણમાં ન લાવવામાં આવે તો એ હિંસક પણ બની શકે અને કોઈને શારીરિક નુકસાન થવાનો પણ સંભવ રહે. લાંબા ગાળાના ગુસ્સાની આદતને લીધે માથામાં તીવ્ર દુખાવો થાય, ઊંઘ ના આવે, રાત્રે મોડા જાગરણ થાય, ઊંઘમાં વિક્ષેપ પડે એટલે કે સ્લીપ ડિસઓર્ડર થાય, વારંવાર જાગવું પડે, ઊંચું બ્લડ પ્રેશર અને છેલ્લે એનું પરિણામ હાર્ટ એટેક સુધી પણ ગુસ્સામાં એ આવી શકે. એક હકીકત એ પણ છે કે ગુસ્સો એ સામાન્ય અને તંદુરસ્ત લાગણી છે, જે આપણને જોખમી પરિસ્થિતિને સહજ ભાવે એટલે કે ઇન્સ્ટિંક્ટિવલી સમજવામાં મદદ કરે અને યોગ્ય પ્રતિકાર માટે તૈયાર કરે. આપણને એવો પ્રશ્ન થાય કે આ અપ્રિય લાગણીમાંથી પાછું આ બીજું એક એનું લક્ષણ સામાન્ય અને તંદુરસ્ત લાગણી જેવું ક્યાંથી આવ્યું? પણ ઘણી વખત આપણે કોઈ વસ્તુનો પ્રતિકાર કરવાની ઈચ્છા ન હોય તો પણ એ પ્રતિકાર કરવાની આપણને ફરજ પડે છે. જેમ કે કોઈ આપણા ઉપર હિંસક હુમલો કરે તો બચાવમાં આપણે પણ ઝપાઝપીનો ભાગ બનીએ છીએ. ઝપાઝપીનો અર્થ એવો થાય કે તમે પણ એને ઈજા પહોંચાડો છો અને એ પણ તમને ઈજા પહોંચાડે છે, કે બંને પક્ષે બનતી ઘટના છે. કોઈ મારે ને કોઈ માર ખાય તો માર્યો અથવા તો માર ખાધો એવું થાય. પણ જ્યારે ઝપાઝપી થાય છે ત્યારે બંને પક્ષની સ્થિતિ ગંભીર હોય છે અને બંને ખરાબ પરિસ્થિતિમાં હોય છે અને બંનેનો વાંક હોય છે. પરંતુ આ બધા નિર્ણયો, વિવેકભાન વગરના નિર્ણયો, એ આપણને ક્યાંય સુધી લઈ જાય છે જેની આપણને ખબર નથી હોતી અને છેલ્લે ફક્ત પસ્તાવો જ રહે છે. ઘણી વખત ગુસ્સો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એક શક્તિશાળી પ્રેરક બળ પણ મળે. કેવી રીતે? જેમ કે કોઈ બદમાશો કોઈ બેન દીકરીની છેડતી કરતા હોય, આપણે ત્યાંથી પસાર થતા હોય, ટોળું
હોય અને આજકાલની ફેશનની જેમ એનો વિડીયો ઉતારતા હોય પણ એના બચાવમાં કોઈ ન જતું હોય ત્યારે આપણે જ્યારે ગુસ્સો કરીએ અથવા તો આક્રમક બનીને એનો પડકાર કરીએ ત્યારે એ અન્ય માટે એ પ્રેરક બળ બને છે અને તમારી મદદમાં બીજા લોકો આવી પણ શકે છે. કદાચ ના પણ આવે પણ મોટા ભાગે આવી પણ શકે હિંમત કરીને. તો આવા ઉદાહરણો ઘણા બધા બને છે કે આપણા ગુસ્સાને લીધે બીજાને અનિષ્ટોનો સામનો કરવાની પ્રેરણા મળે અને એ એના માટે પ્રેરક બળ બને. પરંતુ આ એક એવી લાગણી છે કે જે નિયંત્રણમાંથી બહાર જતી રહે ત્યારે આપણા જીવનમાં તણાવ, તકલીફો, અસ્વસ્થતા અને દુઃખો લાવે અને આપણા વ્યક્તિગત જીવનમાં પણ વ્યક્તિગત રીતે અને વ્યવસાયિક રીતે નુકસાન પહોંચાડે. ઘણી વખત કોઈના કોઈ વ્યક્તિ માટે આપણે પૂર્વગ્રહ રાખી લઈએ છીએ. સાંભળેલી વાતો ઉપર ભરોસો કરીને પૂર્વગ્રહ રાખીએ છીએ. ત્યારે આપણે ધારી લેવું એના કરતાં પૂછી લેવું વધારે સારું. પૂર્વગ્રહ પેદા થવાને લીધે પણ ગુસ્સો આવે છે અને ગુસ્સો અનિયંત્રિત બને છે ત્યારે એ પરસ્પર નુકસાનકારક સાબિત થાય છે અને વચેટિયા લોકો એ સામાજિક વ્યવસ્થાપનમાં, સામાજિક સંબંધોમાં અથવા તો વ્યવસાયના સ્થળે અથવા તો મુસાફરી સમયે એ એકબીજાને ગેરસમજ ઊભી કરવાનો પ્રયત્ન કરતા હોય. ગુસ્સો અચાનક નથી આવતો, પરંતુ એ ટ્રિગર પોઈન્ટ એવો હોય છે કે જ્યાં સુધી આપણે ટ્રિગર ન દબાવીએ ત્યાં સુધી ફાયર ન થાય એમ કોઈ આપણનું એવું ટ્રિગર દબાવે છે કે જે આપણને ગુસ્સામાં લાવે છે, પરંતુ એની સમજ પ્રમાણે તમારું ટ્રિગર દબાવે છે, એની તમારી નબળાઈની ખબર છે, એટલા માટે ટ્રિગર દબાવીને આપણે પ્રતિચાર આપીએ છીએ. તો આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે કઈ બાબતમાં આપણે નારાજ થઈએ છીએ અથવા તો કયો આપણો ટ્રિગર પોઈન્ટ છે કે જે દબાવવાથી આપણને ગુસ્સો આવે છે. કોઈ એક વ્યક્તિ જે છે એ એવું શું આચરણ કરે છે જેના લીધે આપણને ગુસ્સો આવે છે તે શોધવું જોઈએ અને ધીમે ધીમે એ વખતે ગુસ્સાને રોકવો જોઈએ. સામાન્ય રીતે એવું પ્રશિક્ષણ પણ અપાય છે કે જ્યારે મનમાં ગુસ્સો આવે ત્યારે સૌથી પહેલાં એ મનમાં ગુસ્સો આવે છે, ત્યાર પછી એ શારીરિક પ્રતિક્રિયામાં આવે છે. અને એ વખતે આપણે ગુસ્સો આવે ત્યારે મનમાં 3 વાર ઓમકાર કરવાથી અથવા તો એ પરિસ્થિતિ ઉપરથી ધ્યાન હટાવી દેવાથી આપણને ગુસ્સો રોકી શકાય છે અને અનિષ્ટ થતું રોકાય છે. અહીંયા કેટલીક ટિપ્સ આપવામાં આવી છે કે ગુસ્સાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ગુસ્સાનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું અને એને કેવી રીતે રોકવું, જેથી કરીને આપણે ભયંકર પરિણામોથી આપણી જાતને બચાવી શકીએ. તો ગુસ્સો આવે ત્યારે કોઈ સલામત કે નિર્જન જગ્યા ઉપર જતા રહીએ. મેં એક ઉદાહરણ તો આગળ પણ આપ્યું આપને. વાસ્તવિક સમસ્યાઓનો હલ શોધવા માટે આપણને અહીંયા પૂરી શાંતિ મળશે. આ સમસ્યા કેમ ઉદ્ભવી એનો વિચાર કરવાથી આપણને એમાં રાહત થાય. બહુ જ ગુસ્સો આવે તો પોતાના રૂમમાં જઈને આપણા પોતાના પગ પછાડવા, પોતાની જાત ઉપર ગુસ્સાને ઠાલવવો અથવા તો પંચિંગ બેગ હોય તો એના ઉપર પંચ મારવા, મુક્કા મારવાથી 10 મિનિટમાં ગુસ્સો છે એ પરસેવા દ્વારા બહાર આવી જાય. ઊંડા ઊંડા શ્વાસ લેવાથી ગુસ્સામાં રાહત મળે છે, કારણ કે ગુસ્સાનું સીધું જોડાણ એ મન સાથે છે. મન શાંત થાય એટલે શરીર પણ હળવું ફૂલ થઈ જાય. 10 સુધી ગણવું બહુ સરળ છે.
કોઈ ટ્રિગર દબાવે તો 10 સુધી ગણવાથી આપણને એ મનમાં ગણવાથી આપણું ધ્યાન બીજે જાય છે અને આપણો ગુસ્સો છે જે એ શાંત થતો જાય છે. એટલે હેરેસ અને રોમન કવિએ કહ્યું છે કે વેન એંગ્રી કાઉન્ટ 10 બિફોર યુ સ્પીક, ઇફ વેરી એંગ્રી 100. એટલા માટે કે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ 100 ગણો ગુસ્સો કરે ત્યારે આપણે 10 ગણવાથી આપણે કંઈ પણ બોલતા પહેલાં 10 ગણીને બોલીએ ત્યારે આપણે ગુસ્સો શાંત થઈને આપણે રિપ્લાય આપી શકીએ છીએ. ગુસ્કેરેલા હોઈએ ત્યારે આપણી જાતને વિરામ આપવો જોઈએ, થોડું ચાલવું જોઈએ, ધીમે ધીમે વિચારો અને થોડા શાંત થાવ પછી પાછા આવો. જ્યારે જગ્યા છોડવી મુશ્કેલ હોય ત્યારે મનને બીજી જગ્યાએ વાળવા પ્રયત્ન કરવો, કોઈક મધુર મોહક ક્ષણને યાદ કરો અને આના લીધે સામેવાળી વ્યક્તિને તમે પ્રતિક્રિયા નહીં આપી શકો, ગુસ્સેથી પ્રતિક્રિયા નહીં આપી શકો અને એના લીધે સામેની વ્યક્તિ પણ ધીમે ધીમે શાંત થશે. જ્યારે એના ગુસ્સાને કોઈ પ્રતિક્રિયા મળતી નથી અથવા તો તમે કોઈ એવું સામે વર્તન નથી કરતા ત્યારે ગુસ્સે થયેલી વ્યક્તિ પણ આપોઆપ શાંત થઈ જાય છે અને પછી ચર્ચા કરીને જે કોઈ સમસ્યા ઉદ્ભવી હોય એનું હકારાત્મક રીતે સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. એ બીજું મુદ્દો છે 10.5.3 કે જોખમી પરિસ્થિતિમાં લાગણીઓ પર કેવી રીતે કાબૂ રાખવો. મિત્રો, નકારાત્મક લાગણીઓ જેવી કે ઈર્ષા, કડવાશ અથવા તો પ્રચંડ ક્રોધ કે ઉન્માદ એક વખત શરૂ થાય પછી એ નિયંત્રણમાં નથી રહેતી. તો એ વખતે આપણે આ પ્રકારની ખરાબ લાગણીઓને જટિલ અને કઠોર ઉગ્ર પરિસ્થિતિમાંથી કેવી રીતે કાબૂમાં લાવવી એની કેટલીક ટિપ્સ. પહેલી ટિપ્સ એ છે કે કોઈ પણ બાબતનું તરત જ પ્રત્યુત્તર ના આપો, પ્રતિક્રિયા ના આપો. એક ઊંડો શ્વાસ લો, આવેગને સ્થિર કરો, જેવા થોડા શાંત થયા ત્યાર પછી શાંતિથી એનો પ્રત્યુત્તર આપો. બહુ જ આફત આવે ત્યારે ઈશ્વરનો સહારો લો, જે દૈવી તત્વમાં માનતા હોય એને પ્રાર્થના કરો તો એ તમને રસ્તો બતાવશે અને તમારી દિવ્ય શક્તિમાં પણ વધારો થશે. તમને મનને શાંત કરવામાં એ પ્રાર્થના મદદરૂપ બનશે. આપણી લાગણીઓને બહાર કાઢવા માટે, ગુસ્સા ભરેલી લાગણીઓને બહાર કાઢવા માટે આપણે કોઈ સરસ એવો રસ્તો શોધી લેવો જોઈએ. જેના ઉપર આપણને વિશ્વાસ હોય તેવી વ્યક્તિ સાથે વાત કરો અને શું બન્યું એની ચર્ચા કરો. પ્રતિક્રિયા આપતા પહેલાંની આ ક્રિયાઓ કરવાની છે. પ્રતિક્રિયા આપ્યા પછી કોઈ રસ્તો બચતો નથી. આપણી પરિસ્થિતિ વિશે એક મોટા ફલકની કલ્પના કરો, જે આપણી પરિસ્થિતિ છે એ એમાં ગોઠવાઈ જશે. અન્ય સાથે પણ એવું બન્યું હતું, અન્ય સાથે પણ આમ થાય છે, એને પણ એવી તકલીફો છે, બીજાને પણ આવું દુઃખ છે, અથવા તો મારા કરતાં એને તો વધારે તકલીફો છે. તો આવું કંઈક ચિત્ર આપણે જોઈએ ત્યારે એ આપણને આપણા દુઃખને ભૂલાવે છે અને આપણો ગુસ્સો શાંત થાય છે. આપણા વિચારો બદલવા જોઈએ. જે લાગણીના વિચારો આપણને સતાવતા હોય એને દૂર કરવા જોઈએ. બીજા સુખદ વિચારોની કલ્પના કરવી જોઈએ, સુખદ વિચારો શરૂ કરી દેવા જોઈએ. આપણી ભાવનાત્મક લાગણીને માફ કરી દો. જે થયું તે બરાબર થયું છે એમ વિચારો. મનમાંથી રોષ, ઈર્ષ્યા અથવા તો પ્રકોપને દૂર કરો. લોકો અને પરિસ્થિતિ જેવી છે એને જ અપનાવી લો. તમારી લાગણી છે એ કાબુ પર આવશે. એવું કહેવાય છે કે ભોગવે તે ભાગ્યશાળી. જો તમને દુઃખ કે કંઈ પણ આવે છે તો એ આપણને કોઈ કારણસર આવે છે અને એટલા માટે આપણે દુઃખને ભોગવી લીધું, સહન કરી લીધું તો આપણે ભાગ્યશાળી લોકો છીએ એવું માનીને દાદા ભગવાનનું આ સૂત્ર છે. તો ભોગવે તેની ભૂલ, એટલે જો આપણની ભૂલ જે છે એના લીધે આપણે ભોગવવું પડ્યું એવું માનીને, આ વખતની ભૂલ હોય કે ગયા વખતની ભૂલ હોય, પણ જ્યારે પણ ભોગવે તેની ભૂલ એવું આવે ત્યારે સમજી લેવું કે
આપણો પણ કંઈક એમાં હાથ છે અને એના લીધે આપણે આ ભોગવવું પડ્યું. તો મિત્રો, આટલી ચર્ચા કર્યા પછી કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ કે આ એકમના અંતે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. તો ગુસ્સો શું છે? ગુસ્સાની લાગણીની આડઅસરો સમજાવો. ગુસ્સાને કાબૂમાં લાવવા માટેની સરળ રીતોનું વર્ણન કરો. જોખમી પરિસ્થિતિઓમાં લાગણીઓ પર કાબૂ કેવી રીતે લાવશો? આવા પ્રકારના પ્રશ્નો આપણને પૂછી શકાય. તો એકમના અંતે કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે, એ પ્રવૃત્તિઓ પર આપ નજર કરજો. ત્યાર પછી કેટલીક વાંચનના પ્રશ્નો અથવા તો પુસ્તકો પણ છે. આગળ પૂછેલા પ્રશ્નોના સચોટ જવાબો પણ મુદ્દાઓ એમાં આપેલા છે. એ આપણા સ્વઅધ્યયન સામગ્રીમાં ES 221ની બ્લોક 3 જે છે એના એકમ 10ના અંતે છે, જે આપણે સ્વાધ્યાય કરવો રહ્યો. તો બસ આજે આ વ્યાખ્યાનમાં આટલું જ. આ સાથે એકમ 10 જે છે ભાવના ઉપર નિયંત્રણ, એની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આવતી વખતે બ્લોક 3ના એકમ 11ની વાત કરીશું. મને રજા આપશો. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः